મિર્ચી મોર્નિંગ. મને ગઈકાલે 3 અલગ અલગ મિત્રોએ 3 જુદા જુદા ટાઈમે એક જ વાત કરી કે ધ્વનિત આ ટ્રાફિકનું કંઈક કર, આ ટ્રાફિકનું કંઈક કર. જ્યારે પણ કોઈ મને આ વાક્ય કહે છે ને કે ધ્વનિત આ ટ્રાફિકનું કંઈક કર, તો હંમેશા એને હ્યુમરમાં રમૂજ કરતા જવાબ આપી દઉં છું કે હવે તો આપણે દંડો અને સીટી લઈને નીકળી પડીએ તો છે, ચલો મારી સાથે 4 રસ્તે ઉભા રહીને ટ્રાફિક મેનેજ કરીએ. આવું હું જવાબ આપતો હોઉં છું, પણ જો ખરેખર આવું આપણે કરવાનું હોય ને, જો મારે ને તમારે ટ્રાફિક પોલીસની જગ્યાએ ખરેખર ઉભા રહીને એનું સંચાલન કરવાનું આવે તો આપણે પણ લોકોની ટ્રાફિક સેન્સને બિરદાવતા થઈ જઈએ કે કોઈને સુધરવું જ નથી, બધા બેફામ ચલાવે છે, બીજા કોઈની પડી જ નથી, વગેરે વગેરે વગેરે. તમે કોઈ ટ્રાફિક પોલીસને પૂછજો કે લોકોની ટ્રાફિક સેન્સ વિશે તમારું શું માનવું છે, અને પછી જો તમને જવાબ મળે. હવે મોટાભાગના લોકો આપણે ત્યાં વિદેશ જઈ આવે ને પછી એમની વાતોમાં એક આખું નવું ફેક્ટર એડ થતું હોય છે કે યાર વિદેશમાં તો બહુ જુદો ટ્રાફિક હોય છે. તમે અમેરિકા જાઓ, દુબઈ જાઓ, સિંગાપોર, ત્યાં બધા નિયમોનું પાલન કરે, ત્યાં કોઈ રૂલ્સ તોડે નહીં. એક અહીંયા આપણે ત્યાં જ બધા આખા રાજા પાઠમાં હોય છે, કોઈને સુધરવું નથી. આપણે ત્યાં તો કેવું હોય કે ધોળા દિવસે પોલીસ ઉભેલી હોય ને તો એ ઘણા એકદમ રૂલ્સ તોડીને મજા લેતા હોય, ફટ નીકળી જાય આમ પોલીસની સામેથી, એમના નાક નીચે, એમને બહુ અંદરથી આમ આનંદ મળતો હોય કે જો મેં નિયમ તોડ્યો. હજુ ગઈકાલની જ વાત છે, આંબાવાડી સર્કલ પર હું હતો અને ત્યાં BMW ની AMTS બસ, બંને જણા ખોટા હોર્ન વગાડતા હતા. એટલે હું અકળાયો, કારણ કે હોર્ન એટલા બધા આમ ગોંગાટિયા હતા બંનેના. એટલે બંનેને રિક્વેસ્ટના ટોનમાં મેં ઈશારો કર્યો, રિક્વેસ્ટના ટોનમાં કે હોર્ન ના વગાડો. તો બંને જણાએ સામે ગુરક્યું કર્યું. બોલો, પણ મારે ન કેવું છે પણ ગાળ બોલ્યા. એમ મને દેખાતું હતું લિપ રીડિંગ કરવાથી કે આ ગાળ બોલે છે. હવે વિચારો, પેલો કરોડપતિ અને આ રોડપતિ, બંને ડ્રાઈવર્સે સેમ રિએક્શન આપ્યું. એટલે કાયદાને ગોળીને પી જવા અને બીજાની દરકાર ન કરવી ટ્રાફિકમાં, એ આપણા ન્યૂ ઇન્ડિયાના સરકાર છે. એટલે આખી ઘટના જબરદસ્ત છે. ઘરે બેઠા લાયસન્સ મળી જાય, ઓવર સ્પીડિંગ સખત કોમન હોય, કોઈ દંડ કરવા વાળું ના હોય, દંડ થાય તો આમ 100 રૂપિયા જ છે ને એમ માનીને આમ છૂટી જવાનું કે 100 રૂપિયા દંડ છે ને એમાં શું છે એમ. અરે આટલું કેઝ્યુઅલી, અને ઉપરથી અઢળક વસ્તી, એમાં ફટાફટ આપણો રસ્તો કાઢી લઈએ. જેવો ટ્રાફિક જામ થાય એટલે આપણો રસ્તો કાઢી લઈએ, પાછળ જેનું જે થવું હોય થાય. આવી સહજ વૃત્તિ. હવે એમાં તમે ધ્વનિતને એમ કહો કે આ ટ્રાફિકનું કંઈક કર, આ કંઈક કર, તો એ શું કરે? બિચારા પાસે માઇક છે તો એ ખાલી એટલું બોલવાનું કે ચાલો સુધરીએ. 7:13 થઈ રહી છે. મિર્ચી 98.3 સાંભળી રહ્યા છો તમે. આજે 4th જુલાઈ 2017, ટ્યુઝડે મોર્નિંગ. ગુડ મોર્નિંગ.